ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષય છઠ્ઠાના વિજ્ઞાનમાં આપણે 9મો પાઠ કરીએ છીએ, જેનું નામ છે સજીવો અને તેની આસપાસ. મિત્રો, સજીવો અને તેમની આસપાસ એની અંદર આપણે 3 યાદ રાખવાના મુદ્દા લઈને આજે ચોથો મુદ્દો સ્ટાર્ટ કરીશું. તો લઘુમાં મારી સાથે સાથે લખતા જાઓ અને રફ અને બાકી બંનેમાં લખવાનું છે. ચાલો શરૂ કરીએ. ચોથા મુદ્દામાં લખો, નિવાસ સ્થાનના ઘટકો બે પ્રકારના છે. નિવાસ સ્થાનના એટલે જ્યાં રહેતા હોય, નિવાસ સ્થાનના ઘટકો બે પ્રકારના છે. પહેલો જૈવિક ઘટકો, બીજો અજૈવિક ઘટકો. જૈવિક ઘટકો, અજૈવિક ઘટકો. એકડો કરી જૈવિક ઘટકો અને બગડો કરી અજૈવિક ઘટકો. હવે એ જ મુદ્દામાં બીજી લીટીમાં લખો. ચોથો મુદ્દો બીજી લીટી. જૈવિક ઘટકોમાં વનસ્પતિઓ, જૈવિક ઘટકોમાં વનસ્પતિઓ, પ્રાણીઓ, જૈવિક ઘટકોમાં વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે. જૈવિક ઘટકોમાં વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે. લખો. અજૈવિક ઘટકોમાં હવા, પાણી, અજૈવિક ઘટકોમાં હવા, પાણી, સૂર્યપ્રકાશ, હવા, પાણી, સૂર્યપ્રકાશ, ગરમી, હવા, પાણી, સૂર્યપ્રકાશ, ગરમી, ભૂમિ, હવા, પાણી, સૂર્યપ્રકાશ, ગરમી, ભૂમિ, ખડકો વગેરેનો સમાવેશ થાય છે. ખડકો વગેરેનો સમાવેશ થાય છે. પાંચમો મુદ્દો, અજૈવિક ઘટકો. અજૈવિક ઘટકો વનસ્પતિ અને પ્રાણીઓના વિકાસ માટે અગત્યના છે. અજૈવિક ઘટકો વનસ્પતિ અને પ્રાણીઓના વિકાસ માટે અગત્યના છે. અજૈવિક ઘટકો વનસ્પતિ અને પ્રાણીઓના વિકાસ માટે અગત્યના છે. સાતમો મુદ્દો, છઠ્ઠો મુદ્દો લખો. ઊંટ, પ્રાણીનું નામ છે ઊંટ. ઊંટ, સાપ, ઉંદર. ઊંટ, સાપ, ઉંદર. ઊંટ, સાપ, ઉંદર જેવા રણવાસી, ઊંટ, સાપ, ઉંદર જેવા રણવાસી પ્રાણીઓ. ઊંટ, સાપ, ઉંદર જેવા રણવાસી પ્રાણીઓ. રણવાસી પ્રાણીઓ જે રણમાં રહેતા હોય એવા રણવાસી પ્રાણીઓ અનુકૂલન સાધી રણમાં રહી શકે છે. જેવા રણવાસી પ્રાણીઓ અનુકૂલન સાધી રણમાં રહી શકે છે. ઊંટ, સાપ, ઉંદર જેવા પ્રાણીઓ, રણવાસી પ્રાણીઓ અનુકૂલન સાધી રણમાં રહી શકે છે. હવે સાતમો મુદ્દો, રણમાં ઉગતી થોર જેવી વનસ્પતિ. રણમાં ઉગતી થોર જેવી વનસ્પતિ.
ઓછા અને નાના પર્ણો, પર્ણોનું કંટકમાં રૂપાંતર, ઓછા અને નાના પર્ણો, પર્ણોનું કંટક એટલે કાંટામાં રૂપાંતર, ઊંડા મૂળ વગેરે અનુકૂલનો મેળવી રણ પ્રદેશમાં ટકી શકે છે. વગેરે અનુકૂલનો મેળવી રણ પ્રદેશમાં ટકી શકે છે. તો ચાલો મિત્રો આજે આપણે કેટલા મુદ્દા કરેલા છે? 4, 5, 6 અને 7. યાદ રાખવાના મુદ્દા નંબર 4, 5, 6 અને 7. આ 4 મુદ્દા તમારી બંને બુક્સ પાઠ્ય અને રફબુક બંનેમાં એક વાર લખવાના છે. મિત્રો હોમવર્ક ખાસ કરજો. દરેક વિડીયોમાં કહું છું હોમવર્ક ખાસ કરીને મને મોકલજો ગ્રુપની અંદર, તો જ તમારું હોમવર્ક વ્યવસ્થિત ગણાશે અને એ વ્યવસ્થિત હોમવર્ક કરશો તો જ બધું આવડશે. ચાલો તો મળીએ આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.